ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને રાતે તો મોડા સુધી બહુ વરસાદ ચાલુ હતો. જોઈ લો આ ગાડી ઉપર વાંચેલું તો કેટલું પાણી પડ્યું અને આ બાજુ બધી બાજુ જુઓ પાછળ ખેતરમાં. તો બ્રશ પહેલાં કરી લઉં અને બ્રશ કરીને પછી ચા નાસ્તો કરી લઈએ. અને આજે વરસાદનું વાતાવરણ તો હોય જ, જો અત્યારથી જ. અને વાવાઝોડી રાતે તો વધારે હતું એટલે લગ્નમાંથી એ પાછા આવ્યા હતા અમે, જ્યાં જ નહોતા પૂરતા. તો સવારની વરસાદની પલળેલી માટીમાં મજા આવી છે રમવાની. શું કરી દૃષ્ટિ? હા અમતાકજી, અમતાકજી શું કરે તું? પેલો ભાવ મારશે રેત રેત થોઈ. ઓય લાડવો બનાય, લાડવો લાડવો બનાવીને ખાઈ જા. તું બનાય. કને આવડે? તને આવડે? બનાય, બનાવજે. બનાવીને હમણાં પાસે મોટા ભેડું કરશો. ખાઈ જો હવે, ખાઈ જો. ખો હવે, ખાજી. ચમ ના ખાધી? કેવું મોટું કરે દસ્તી. દસ્તી ખાકી બનાવજે. અહીં જો જીઆઈ લાડવા બનાવે જો. હવે ખાઈ જો. કોણ ખા? ખાઈ જા. અરે ખાઈ જો જીયા. અહીં જીયા ખાઈ અહીં જો. ખા મેઠો મેઠો. ગટ ગટ ના ખવાય. આ ચુકલી ખાઈ જી. ગટ ના ખવાય. કંધાતી તાર પપ્પા મારશે. ઓવા જો મોઢું ધોઈને આવો હવે. હો તો બપોરના વાગ્યા છે 11:30 અને ઓય જોર બાપાની દુકાને બેઠો તો ને આવ્યો છે કિશન થી કોક કે મને શું કે હાલ વાત બદલી નાખી. અલગ વાત કહેતો હતો અને કેમેરો કર્યો ને એટલે વાત બદલી નાખી. આવું કે શું કેજી? ફેર કેજી ચાલ ચાલે કીધું કે મારા કાકાએ કીધું મને પડીકો આવો, વાટકો આલો એમ કીધું. પેલો વાટકો આ વાટકા વાળું આવે ને ખાવાનું એ રહ્યું. મેજિક પૂરી. કિશન જાય રીલ બનાવવા જાવું નહીં? જોડો તાર ટાઈમ છે હાલ? પણ ચોકણ જાવું પાછળ મસ્ત લોકેશન પાછળ મને ઓછું ગમે લોકેશન બધું એક એક છે ને. જોડ બાબા ઓય આપણે એકદમ હોય જઈએ ડાયનાસોર રીલ ને ફોટો બધું કરી નાખશું. જો બાબા કાકી નમે એક પડીકો કરંટ મારે ખાતું જ નહીં ચાલતું. ઘર બાપા ચાલે કોઈ મારે નોમું? મારે નોમું નહીં ચાલતું. કેરી ખા, કેરી અત્યારે અત્યારે અમારે ઘેર આવી છે કેરીઓ. અમારા જયદીપના મમ્મા ઘેર થઈ બધે ફેલાણે છે. જે આવે એ કે કેરી ખાતી જાય. કાચી છે હજુ પાકી નહીં. વાત તાઈને હંગાત આવી છે. ઘર બાપાને કંટાળો લેવડાવી તાઈને થાય. એક એક લાઈન હેરતો થો હવે. વાયથી કોઈને લેવું? શું લેવાનું? એ જો જહાલ મારથી બહુ બીવાય. તો બપોરના વાગ્યા છે 12:30 અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં છે ચોળાની સબ્જી, છાશ, વાઈસ ચટણી, બાજરીનો રોટલો. તો હવે જમી લઈએ અને જમીન પછી મારે જવાનું છે બાઇક લેવા માટે. કારણ કે રાતે અમે કુણગેર બાઇક મેલીને આવ્યા હતા અને એ બાઇક હવે અત્યારે પેલા ભૂલી નોકરી કરે એ પંપે આવશે એટલે અહીંયાથી ભાઈ લેતા. તો બપોરના વાગ્યાથી 4 અને મારા હવે જવું છે. મારું બાઇક છે એ પણ બાઇક લેવા માટે પંપે. અને ગુલીને બોલાવ્યો તો વાઘુબાનું એક્ટિવા લીધું છે એટલે ગુલી લેતો હતો. વર્તે મારું બાઇક લાવ્યો અને ગુલી લાવશે એક્ટિવા. તો એ આવે એટલે ડાયરેક્ટ નીકળીએ. તો ગુલી આવી ગયો છે હવે બરાબર. અને હવે અમે 2 જણા નીકળીએ પંપે. ચાલે લે ગુલી બાપડા ઊંઘમાંથી ઉઠાડીને બોલાવ્યો એટલે મારા ઉપર થોડો કાયો થયો હોય પણ એ વાંધો નહીં. મારથી બીવાય છે કોઈ નહીં. દાદાગીરી ના કરે દેવા. હો તો હવે જઈએ અમે ફટાફટ કારણ કે મારા થાય છે મોડું બરાબર. તો ચોકડી આઈબીપી પંપ ઉપર આવી ગયા છીએ અમે. અને એ વાળો બ્લોક લે જો આ તો ભાઈ 2 ઓપરેટરો નોકરી. શું વાત છે? આ જો આ જૂના માણસ જૂની ટી શર્ટ પહેરીને ઉભા. એ પહેલા વભડકી આ જૂના માણસ જૂની ટી શર્ટ પહેરીને ઉભા અને નવા માણસ નવી ટી શર્ટ.
બોલ 2 ઓપરેટરો નોકરી. અરે મારો વ્લોગ બનાવી રીલ્સ બનાવે અરે મારી રીલ બનાવી જોઈ લો. હું બોલું હું ખાલી બોલું ને એમ માણસો રીલ બનાવે. યાર તું સેલિબ્રિટી લાયા કોણ? સેલિબ્રિટી અને પેલું બાદ છે વિક્રમભાઈ ની હાથ ધોવી છે બરાબર. તો હવે છે ને અમારા આ ભીખુજી મારું બાઈક ગુડગીર લાયા હતા એટલે ચાવી છે અહીંયાના જોડે. શું આવ્યું? આ તો મશીનનું કુલર અને કાલ વિક્રમભાઈ ની કોઈક આવતા હતા લગ્નમાં અને વળતે પાછા વળે આવી. એ અમે જઈને ઉભા રહ્યા ને લાઈટ જઈ પછી પેલા બળવતસિંહ રહ્યા ને એ નંગત જ્યાં ઠંડુ કરવા તે વાવાઝોડું ચાલુ થયું તો નેટ આવ્યા પાછા. જો આ કુલર હમું થઈને આવી ગયું હો આ મશીનમાં લગાવવાનું કારણ કે ઉનાળામાં મશીનને ઠંડક જોવાય. શું કેવું ભીખુજી? એ ભંગાર બોલજો એકવાર બોલજો બોલો કે પેલામાં ટેકનિશિયન એ તું તો હેડો પેલા આપણે જવાનું પરમ ઉપર. ભીખુજી ચાવી લાવો મોડું થાય. તો આજે છે ને ભાઈ મેન્ટેનન્સ ચાલુ હોય મશીનનું. દર મહિને મેન્ટેનન્સ થાય અને અમારે આજ માણસો મેન્ટેનન્સમાં આવ્યા. વિક્રમભાઈ છે પેલા રાજકુમારભાઈ બધા મેન્ટેનન્સમાં જ આવી છે. તો હવે ચાવી લઈ લઈએ અને નીકળીએ અમે ડાયરેક્ટ પરમ પેટ્રોલિયમ કે જો આપણે ભૂલી નોકરી કરાય પણ આ બાજુ મારે ઘર આવ્યા આ બાજુ આવ્યા બેબાસી ના ગેટ અને પેલા બીજું શું આવ્યું બીજું ઘણું બધું બજાર આવ્યું અને અમે પેલો બીજો પુલ એ પુલ ઉપર પેલા કટ લેવો હા લઈ લે તો એ પુલ ઉપર કટ લઈએ તો આપણું બે એ પુલને ખોટું ના લાગે. આખું પાટણ દેખાય તો આવી જો શું મારું બાઈક હતું એક અને જો ભૂલીને ઓફિસમાં બેસી ગયો પેલા ઉઠાડા હેરાન કરા પેલા ઊંઘ્યો ને એને હેરાન કરા હેરાન ના કર હેરાન ઊંઘવા દે. તો આ છે મારી બાઈકની ચાવી અને મારું બાઈક લઈને હું ફટાફટ નીકળું ઘેર. તો બાઈક લઈને આવી જશું હું ઘેર અને હવે મારે નાઇટમાં નોકરી જવાનું છે એટલે નાહવા જવું છે તો પહેલાં નાહી ધોઈ દઉં પછી માતાજીના દીવાબત્તી કરી દઉં અને પછી જમીન જાય નોકરી. તો રાતના વાગ્યાથી 7:30 અને જમવાનું રેડી થઈ ગયું છે. તો જુઓ જમવામાં છે બટાકા વટાણા એટલે કે આલુ મટર એક છે સેવ ટમેટા અને રોટલી અને છાશ. તો હવે જમી લઈએ અને પાછું હું વધુ લગભગ ચાલુ થયું હોય રોજ જતાના ટાઈમે ચાલુ થઈ જાય તો વધુ આવતે ફટાફટ હું નીકળી જાઉં નોકરી નહીં જઈએ. તો કમ્પ્લીટ 8 વાગ્યાના ટાઈમે આજ તો છે નોકરી આવી ગયો છું અને આજ આપણે હારે ઓપરેટર હતા સર હવે શું ભાઈ આટલા બકરી રે આવી આપણે પંપના ડીલર પંપીમનો બરાબર. અને હું આવ્યો ને વાવાઝોડું હા એમ કે હારે બ્લોગ મારે જોવો પડશે. હું આવ્યો ને વાવાઝોડું પાછું ચાલુ થયું સકાળથી ખબર હું લગ્નમાં ગયો વાવાઝોડું ચાલુ છે આજ વય આવ્યો ને પાછું ચાલુ છે જોઈ લો. અમે જો વીજળી થાય છે બહુ ખતરનાક અને વાયરો ચાલુ થયો હોય તો હવે છે ને મારું કામ પટાઈ દઉં સેલ્ફી લઈ લઉં અમને ફટાફટ ઘેર નીકળી દઉં કારણ કે એ તો શાંતિથી ઘેર પહોંચી જાય હું તો પહોંચી ગયો પણ બરાબર. અને પછી આપણે શાંતિથી વ્લોગ એન્ડ કરીએ. તો હજુ થોડી વાર થઈએ મને અને જોરદાર એક બોર્ડ તો પડતું થયું એક પેલું અમારે મશીન વાળું અંદર બે બોર્ડ તો અમારે બધાથી પહેલાં પડતા હતા ગમે એવું હોય અને ત્યાં તે તો છે ને માથાની સેફટી કરવી છે કારણ કે કાલ માથાનું કંટાળી જાય એનો એકદમ નેટ કાઢી રહે આવું પણ ઘેરાય તરત લગનમાં તો રહ્યા નતા હોય. હા વરસાદ ચાલુ થયો થોડો એકદમ ઠંડો એવું લાગે કરા પડે આગળ હોય નહીં હોય પછી તો આપણે કરાય બતાવી દેવું
એક ફેર પડ્યા હતા તો એકણ નોકરી જતો અને એક ફેર ગબ્બર કરા પડ્યા હતા કે ચાલુ જ હતા. તો જો આ તો વધારે જ છે, વરસાદ વધારે જ કેવો વરસાદ જોડા. મીટર લેવા સાથે સાથે પલળી રહ્યો. હવે જવું મારા ડાયરેક્ટ મારા રૂમ ઉપર. તો કામ ચાલુ હોય પટાઈ દઉં. આટલો ટાઈમ છે ને કે જોરદાર તોફાન ચાલુ થયું હોય તો બહુ જોરથી વાયરો ફૂંકાય. બહાર જઈએ, બહારનું ચાલે. તો રાતના 9 વાગવા આવ્યા છે અને અમારા પંપે લાઇટ કાપી છે. લાઇટ જઈ છે. જો બધે કણ અંધારું વીજળી પડશે એટલે અજવાળું થયો. એ થાય થઈ જા આટલી કડા પડતી હતી ને હવે બંધ થઈ જાય. અહીં પડી હા જો ફેર પડી. હું તો રૂમોથી નીકળ્યો જ નહીં કારણ કે વરસાદ ચાલુ હોય. મીટર લેવા જવાનું હતું તો મીટરે હજુ બાકી છે. વીજળી બહુ પડે એટલે હાલ બહાર હું નીકળતો નહીં. જો હે ને અજવાળું થઈ જાય ને આખું. તો હવે વરસાદ રહી જાય પછી બહાર જવું અને મારું મીટરનું કામ પટાવતા હોય. બરાબર, એટલા ઘડી જે લાઇટ છે ને એની કમ્પ્લેન બધું મારે નોંધાવવાનું હોય એવું નોંધાવી દઉં. તો રાતના 10 વાગ્યા છે અને વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં અને લાઇટ આવવાનું નામ લેતી નહીં. જો ચાલુ જ છે. વધી જાય પણ ઓછો નહીં થતો. વાયરો થોડો બંધ થયો હોય પણ વરસાદ વધી ગયો. બરાબર, તો આટલે હું મારા વ્લોગને એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.